નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લા વિડિયોમાં આપણે ચોથા પાઠ વિશે ચર્ચાઓ કરી હતી। આજનો આપણો જે વિડિયો છે, વિડિયોની અંદર આપણે પાંચમા પાઠ વિશે ચર્ચા કરી અને પાંચમા પાઠનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય। વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર એક તો સૌથી પહેલા વનવાસી કોને કહેવાય, વિચરતી જાતિ કોને કહેવાય અને સ્થાનિક સમુદાય કોને કહેવાય, આજે આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે। આપણે અગાઉના પાઠોમાં જોયું કે ભાઈ રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો, રાજ્યના ઉદ્ભવની સાથે સાથે દરેક રાજ્યનું પતન કેવી રીતે થયું એના વિશે આપણે અગાઉના પાઠોમાં ચર્ચા કરી ગયા। આમ છતાં પણ તમે જોવા જાઓ તો કે ભાઈ જે તે સમયે નગરોની અંદર, શહેરોની અંદર, ગામોની અંદર વિવિધ પ્રકારની કળાઓ, હસ્તકળાઓ, ઉત્પાદક પ્રવૃત્તિઓનો શું થયો હતો? વિકાસ થયો હતો। ઘણી બધી કલાઓ વિકસી હતી, સાથે સાથે ઘણી બધી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું। કલાઓની સાથે સાથે હસ્તકલા કે જે કલા હાથથી કરવામાં આવતી હોય, તો આ બધી કલાઓનો જે તે સમયે ગામોમાં, શહેરોમાં અને નગરોની અંદર આ બધી કલાઓ શું થઈ હતી? વિકસી હતી। આ સમયની અંદર તમે જોવા જાવ તો ઘણા બધા રાજનૈતિક, સામાજિક અને આર્થિક શું આવેલા હતા? પરિવર્તનો આવેલા હતા। જેમ જેમ સમય થાય, જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ સામાજિક, આર્થિક, રાજકીય પરિવર્તનો શું થાય? થયા કરે, આવતા રહે। એવી રીતે આ સમય દરમિયાન પણ તે સમયે ઘણા બધા રાજકીય પરિવર્તનો, આર્થિક પરિવર્તનો અને સામાજિક પરિવર્તનો આવ્યા, જેમાં ખાસ કરીને આ બધા જ પરિવર્તનો બધી જગ્યા પર સરખી રીતે, એક સરખી રીતે બધી જગ્યા પર થયું નહોતું। કોઈ જગ્યા ઉપર પરિવર્તનો આવ્યા પણ ખરા, તો કોઈ જગ્યા ઉપર પરિવર્તન ન પણ આવ્યું, અને પરિવર્તન આવ્યું તો બધી જ જગ્યા પર એક સરખું પરિવર્તન ન આવ્યું। તેવા સંજોગોની અંદર વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા। આવું શા માટે થયું તે આપણે આજે શું કરવાનું છે? સમજવાનું કે ભાઈ તે સમયે અલગ અલગ પ્રકારના સમાજો અલગ અલગ રીતે શું થયા? વિકસિત થયા। તો ભાઈ અલગ અલગ સમાજ કેમ પડ્યા? દરેક સમાજનો અલગ અલગ રીતે વિકાસ કેમ થયો? આજે આના વિશે આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે જનજાતિઓ અને વિચરતી જાતિઓ। તો જનજાતિ કોને કહેવાય, વિચરતી જાતિ કોને કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરીએ। તો કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ। આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી શું હતો? દૂર હતો। વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી તમે સાંભળો કે ભાઈ જ્યારે મોટા મોટા શહેરો વિકસિત થઈ રહ્યા હતા, મોટા મોટા રાજ્યો વિકસિત થઈ ગયા હતા, તો જે સમયે શહેરો વિકસિત થઈ ગયા હતા, રાજ્યો વિકસિત થઈ ગયા હતા, તો તેવા સમયમાં પણ શહેરો અને આવા મોટા મોટા રાજ્યોના વિસ્તારોથી ખાસા દૂર સદીઓથી પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતા લોકો નો એક આખો શું હતો? એક વિશિષ્ટ સમાજ, એક વિશિષ્ટ વર્ગ ભારતમાં શું હતો? રહેતો હતો। જે સમયે રાજા રજવાડાઓનું રાજ ચાલતું હતું, રાજાઓના સમયની અંદર ઘણી બધી કલાઓ વિકસી, ઘણા બધા નગરો વિકસ્યા, શહેરો વિકસ્યા,
તો તેવા સંજોગોની અંદર ભારતમાં એક એવો વર્ગ હતો, એક એવો સમાજ હતો કે જે નગર, શહેર અને રાજ્યોથી ખૂબ સદીઓથી દૂર વસતો હતો. એમની પોતાની આગવી સંસ્કૃતિ હતી. એમની પોતાની વાત કરવામાં આવે તો એમની પોતાની એક આગવી ઓળખ હતી. આ જે સમાજ અન્ય સમાજથી જે દૂર રહેતો હતો, આ સમાજને આપણે જનજાતીય સમાજ કાં તો વનવાસી સમાજ તરીકે આપણે તેને શું કરીએ છીએ? ઓળખીએ છીએ. કે જ્યારે ભારત જેવા દેશની અંદર સમાજ વ્યવસ્થા સ્થપાઈ, સમાજના લોકો એકબીજા સાથે સંકળાયા, દરેક સમાજનો પોતાનો આગવો વિકાસ થયો, તો તેવા સંજોગોમાં આ જે જનજાતીય સમાજ હતો, આ જે જંગલમાં વસતો એક જે વર્ગ હતો, વનવાસી જે વર્ગ હતો, એ સદીઓથી આ બધી સમાજ વ્યવસ્થાથી દૂર રહેતો હતો. નગરોથી પણ દૂર હતો, મોટા મોટા રાજ્યોથી પણ દૂર હતો. એમની પોતાની આગવી સંસ્કૃતિ હતી, એમની પોતાની આગવી કળાઓ હતી, એમની પોતાની એક આગવી શું હતી? ઓળખ હતી. તો હવે કદાચ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જનજાતિ કોને કહેવામાં આવે? કે જે લોકો જંગલોમાં રહેતા હોય, પહાડી વિસ્તારોમાં રહેતા હોય, જે લોકો અન્ય સમાજથી ઘણા કેવા હોય? દૂર હોય, એમની પોતાની આગવી સંસ્કૃતિ હોય, એમની પોતાની આગવી ઓળખ હોય, એવા લોકોને શું કહેવામાં આવે છે? જનજાતીય લોકો કાં તો વનવાસી લોકો કહેવામાં આવે છે. કે આ વનવાસી લોકો અન્ય સમાજ વ્યવસ્થાથી દૂર રહેતા હોવાના કારણે આ લોકોના સંપર્કમાં નહોતા. એમનો કોઈ પણ પ્રકારનો વિકાસ ન થયો. કેમ? કારણ કે અન્ય સમાજ કરતા, અન્ય નગરો કરતા, અન્ય રાજ્યો કરતા સદીઓથી આ વર્ગ કઈ જગ્યા પરથી રહેતો આવ્યો છે? જંગલોમાં રહેતો આવ્યો છે, વનમાં રહેતો આવ્યો છે, પહાડી વિસ્તારોમાં રહેતો આવ્યો છે. પરિણામ સંજોગોમાં એમની પોતાની આગવી શું છે? ઓળખ છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. તમે જુઓ કે ભાઈ જનજાતિ ખરી, પણ આ તમામ પ્રકારની જનજાતિની વાત કરવામાં આવે તો પ્રત્યેક જનજાતિના લોકો કઈ પદ્ધતિથી જીવતા હતા? કબીલાઈ. કબીલાઈ એટલે પોતાનો એક આગવો એમનો શું હોય? વિસ્તાર હોય. એમને એક પોતાનો આગવો એક સમાજ હોય કે જે વિસ્તારની અંદર પ્રત્યેક જનજાતિ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે શું હતા? જોડાયેલા હતા. અમુક જનજાતિનો કબીલો આ પ્રકાર આ સાઈડ હોય, અમુક જનજાતિના કબીલાઓ એમથી થોડે દૂર હોય. પરિણામ સંજોગોમાં આ જનજાતિના પ્રત્યેક લોકો એકબીજા સાથે કબીલાઈ પ્રથાથી શું હતા? જોડાયેલા હતા. ખાસ કરીને આ જનજાતિના લોકો શિકાર કરતા હતા. દરેક ચીજ વસ્તુઓનો મોટા ભાગે સંગ્રહ કરતા હતા. સાથે સાથે તે પશુઓને પણ પાલતા હતા અને કેટલેક અંશે થોડી ઘણી પોતે શું કરતા હતા? ખેતી પણ કરતા હતા અને આમ પોતાનું શું કરતા હતા? જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તમે જુઓ કે ભાઈ આદિવાસીના જીવન ઉપર સૌથી વધારે અસર કોની હતી? તો અહીંયા પૂછ કે ભાઈ ખાસ કરીને આ જનજાતિના લોકો જે છે, જે આદિવાસી લોકો જેને આપણે વનવાસી લોકો કહીએ, એમના જીવન ઉપર સૌથી વધારે જો કોઈની અસર હોય તો જંગલ અને કોની હતી? પ્રકૃતિની. કેમ? કારણ કે સદીઓથી આ લોકો કઈ રહેતા આવ્યા છે? જંગલોમાં, પ્રકૃતિના ખોળે જીવતા આવેલા છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જંગલ અને પ્રકૃતિ એ એમના જીવનના અવિભાજ્ય અંગ હતા. એ લોકો તેમની સાથેથી નાનેથી શું થતા હોય છે? મોટા થતા હોય છે. એટલે આ આદિવાસીઓના જીવન ઉપર સૌથી વધારે અસર જંગલ અને કોની છે? પ્રકૃતિની છે. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. જેમ આજના આપણા ઘરો સિમેન્ટ કોન્ક્રીટના બનેલા છે, એમના જે મકાનો છે એ પ્રાકૃતિક સંસાધનથી બને, કુદરતી સંસાધનોથી બનેલા, ઘાસના બનેલા હોય, વાંસના લાકડાના બનેલા હોય, અન્ય લાકડાના બનેલા હોય. સાથે સાથે તમે જોવા જાઓ, આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કાં તો વિમુક્ત જાતિ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. તમે જુઓ કે ભાઈ આપણે જનજાતિ વિશે શીખ્યા. હવે વિચરતી જાતિ કોને કહેવામાં આવી? તો કે ભાઈ આ જે જનજાતિના જે લોકો છે
એમાંની કેટલીક જાતિના લોકો એક જગ્યા પરથી શું કરતા હતા, બીજી જગ્યા પર શું કરતા હતા, ભટકતા રહેતા હતા. એક જગ્યા છોડી બીજી જગ્યા પર રહે, એ જગ્યા છોડી ત્રીજી જગ્યા પર જાય. આમ એ લોકો જગ્યા શું કરતા હોય, બદલતા રહેતા હતા અને જગ્યા બદલવાના કારણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ભટકતા રહેતા હતા. જેના કારણે આ જનજાતિને આપણે વિચરતી કાં તો વિમુક્ત જાતિ તરીકે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોના આધારે પરિવારમાં તેની શું કરતા હતા, વહેંચણી કરતા હતા. તમે જો કે ભાઈ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો ઉપર સંયુક્ત એટલે બધા ભેગા મળીને એની પર શું કરતા હતા, પોતાનો હક જમાવતા, પોતાનો અંકુશ રાખતા, પોતાનું નિયંત્રણ રાખતા હતા. અને એ લોકોએ શું બનાવેલા હોય છે, નિયમો. એટલે એમના બનાવેલા નિયમોના આધારે પરિવારમાં એ તમામ પ્રકારની જમીન અને ચીજ વસ્તુની શું કરવામાં આવતી હતી, વહેંચણી કરવામાં આવતી હતી. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. આમ જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી નથી. તમે જોવા જાઓ કે ભાઈ આ જનજાતિના લોકો કબીલાઈ પ્રથાથી જોડાયેલા હતા. આ જનજાતિના લોકો સમૂહમાં રહેતા હતા. એટલે એમની અંદર તમે જોવા જાઓ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે, સમૂહમાં જ રહેવાનું. પરિણામ સંજોગોમાં જનજાતિ કરતા અન્ય સમાજના જે લોકો છે, જે અન્ય સમાજના લોકોની અંદર આ પ્રકારના સામૂહિક સિદ્ધાંતો જોવા મળતા નથી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થયો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને શું કરી, બચાવી રાખી. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ જનજાતિના લોકો મોટા ભાગે કેવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા, તો આપણે જોયું કે ભાઈ ભારત સહિત ઘણા બધા ઉપખંડોની અંદર આ બધી ઘણી બધી જનજાતિઓનો શું થયો, વિકાસ થયો. ખાસ કરીને તમે જોવા જાઓ આ જનજાતિના લોકો જંગલો, પહાડી વિસ્તારમાં, રણ વિસ્તારની અંદર, દુર્ગમ જગ્યા ઉપર પોતે નિવાસ કરતા હતા, જ્યાં સરળતાથી એમની પાસે કોઈ જઈ શકે નહીં, પહોંચી શકે નહીં. સાથે સાથે તમે જોવા જાઓ કેટલીક વાર તેમની સાથે કેટલાક શક્તિશાળી લોકો સાથે તેમને શું કરવો પડતો હતો, સંઘર્ષ કરવો પડતો હતો. કેટલાક એવા વર્ગના લોકો હતા પણ જે લોકો જનજાતિ કરતા પણ કેવા હતા, ઘણા બધા શક્તિશાળી હતા. તો એમની સાથે પણ આ લોકોને શું કરવો પડતો હતો, સંઘર્ષ કરવો પડતો હતો. આમ છતાં આવા સંઘર્ષ કર્યા પછી પણ આ જનજાતિના લોકો પોતાની સ્વતંત્રતા પણ ટકાવી શક્યા અને પોતાની સંસ્કૃતિને પણ શું કરી, બચાવી રાખી હતી. આમ જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર શું હતો, નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધના કારણે બંને સમાજમાં ધીરે ધીરે શું આવ્યું, પરિવર્તન આવ્યું. દરેક વ્યક્તિ, દરેક સમાજ એકબીજા પર શું હોય છે, નિર્ભર હોય છે. એવી રીતે જાતિ આધારિત સમાજ, આજે આપણો જે ભારત દેશ છે, આપણી જે સમાજ વ્યવસ્થા છે, એ સમાજ વ્યવસ્થા આના પર આધારિત છે, જાતિ આધારિત છે. પ્રાચીન સમયમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જો આપણો સમાજ શાના પર આધારિત હતો, જાતિ આધારિત. 4 પ્રકારની જાતિ હતી, 4 પ્રકારના વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તે સમયની સમાજ વ્યવસ્થા જાતિ આધારિત હતી. વર્તમાન સમયમાં આજે તમે જોવા જાઓ આપણી જે સમાજ વ્યવસ્થા છે જાતિ આધારિત નથી. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ આજે વિવિધ પ્રકાર, દરેક વ્યક્તિને પોતાની શું હોય, જરૂરિયાતો હોય. અને એ જરૂરિયાતો સંતોષવા માટે એમણે એકબીજા પર શું કરવું પડે, નિર્ભર રહેવું પડે. એટલે જનજાતિના લોકો હોય કે પછી અન્ય સમાજના લોકો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર શું હતા, નિર્ભર હતા. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે તેમણે સંઘર્ષની સાથે સાથે નિર્ભરતા અને સંબંધને કારણે બંને સમાજમાં ધીમે ધીમે શું આવ્યું, પરિવર્તન આવ્યું. કે ભાઈ સમાજની અંદર આ બંને વર્ગ એકબીજા ઉપર નિર્ભર હતો. આ બંને વર્ગ વચ્ચે સંઘર્ષ થતો હતો. સમય જતા બંને સમાજની અંદર ધીમે ધીમે શું આવ્યું, પરિવર્તન આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પહેલા વિડિયોની અંદર આપણે જનજાતિ લોકો કોને કહેવામાં આવે અને વિચરતી જાતિ કોને કહેવામાં આવે એના વિશે ચર્ચા કરી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.